આજરોજ સિદ્ધપુર ડેપો ખાતે તારીખ 1/8/2025 શુક્રવારના દિવસે નવીન ફાળવેલ 3 વાહનોનો લોકાર્પણ કાર્યક્રમ ગુજરાત સરકારના માન્ય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, GSMMFના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રીની હાજરીમાં યોજાયેલ, જેમાં મોટી સંખ્યામાં એસટી પરિવારના ડીએમ શ્રી વપુલભાઈ ચૌધરી, ATI શ્રી LT રાજપૂત, કર્મચારી સ્ટાફ તેમજ સિદ્ધપુરના નગરજનો જોડાઈને કાર્યક્રમને સફળ બનાવેલ. નવીન વાહન ફાળવણી થતા સિદ્ધપુર ડેપોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. રિપોર્ટર વિજય ત્રિવેદી, થરાદ. થઈ છે એવા અમૂલના ચેરમેન તરીકે મુરબ્બી શ્રી અશોકભાઈ, અમારા પાર્ટીના જિલ્લાના પ્રમુખ મુરબ્બી શ્રી રમેશભાઈ, અમારા ઉપાધ્યક્ષ આદરણીય મુરબ્બી શ્રી નંદાજીભાઈ, અમારા ત્રણેય પ્રમુખ મુકેશભાઈ, કૌશલભાઈ, અમારા સમગ્ર ગુજરાત હંમેશા એસટીની સેવા મને વર્ષોથી ખબર છે કે અદ્ભુત બિરદાવવા પાત્ર છે. છેવાડાના ગામ સુધી, લોંગ રૂટ સુધી હંમેશા ગુજરાત સરકાર આ પ્રકારની વ્યવસ્થા કરતી આવી છે. એમાં કેટલાય ટાઈમથી લશ્કરી બસો સારી રીતે વ્યવસ્થિત રીતે બધાને મળે એ પ્રકારની ગુજરાત સરકાર આજે વ્યવસ્થા કરી છે. એના ભાગરૂપે 151 લશ્કરીઓ આદરણીય અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા મંત્રી શ્રી હર્ષભાઈએ 151 ગુજરાતમાં આપી છે. એના ભાગરૂપે આજે સિદ્ધપુરમાં 3 લશ્કરીઓ આવી છે. અને આજે મને કહેતા આનંદ છે કે 152 રૂપિયામાં 900 કિલોમીટરથી વધારે, એટલે કહી શકાય કે સિદ્ધપુરથી ભુજ, સિદ્ધપુરથી માતાનો મઠ અને સિદ્ધપુરથી સતરામપુર એટલે સરસ વ્યવસ્થા થઈ છે. હું આદરણીય મુખ્યમંત્રીને સિદ્ધપુર મત વિસ્તાર તરફથી, આજુબાજુના લોકો તરફથી ખૂબ બિરદાવું છું, અભિનંદન આપું છું કે એક સરસ કાર્યક્રમ થયો છે. આવનાર સમયમાં સિદ્ધપુરમાં પણ હવે એસી બસો ચાલુ થશે એની મને ચોક્કસ ખાતરી છે.